આજે આપણે એક એક્સપાયરી નરમ રહેવા તરફની સંકેતો બની રહ્યા છે. એક તો સૌથી પહેલું પરિવર્તન આપણે આજના દિવસથી એ વિટનેસ કરી રહ્યા છે કે વર્ષોથી આપણે ગુરુવારના દિવસે નિફ્ટીની વીકલી એક્સપાયરી જોઈ છે. આજથી હવે મંગળવારની વીકલી એક્સપાયરી થઈ ગઈ છે. કઈ રીતે હવે ખાસ કરીને અહીંયાથી બજારમાં આપણે આગળ વધવું જોઈએ? કારણ કે જો આજના દિવસે ઓલમોસ્ટ ઉપલા સ્તરેથી બજારમાં દબાણ આવ્યું છે 24,750નું, પરંતુ 24,500ના જે લેવલ અહીંયાથી ટકી રહ્યા હતા કે નિફ્ટી બેંકની અંદર 53,700ના લેવલ જે ટકી રહ્યા હતા તે આજના દિવસમાં પણ થોડા તો ડિફેન્ડ થયા છે. તો બેઝિકલી જો તમે કાલથી જુઓ તો કાલથી થોડું વાતાવરણ પોઝિટિવ થયું અને આજે એ કન્ટિન્યુ હતું. પણ આજે મને લાગે છે કે આજે ઉપરથી જે ગીવઅપ કર્યું છે એ એક્સપાયરી મૂવ છે. આજે જેમ તમે કહ્યું એવી રીતે ટ્યુઝડે એક્સપાયરી થઈ ગઈ ઇન્સ્ટેડ ઓફ થર્સડે. તો એક્સપાયરીમાં ઘણું બધું પોઝિશન હોય છે ઓપ્શનની, એને કારણે વોલેટિલિટી બહુ વધારે હોય છે અને એને કારણે જ મને લાગે છે આ વોલેટિલિટી જોવા મળી છે. અને બેંક નિફ્ટી તમે જુઓ તો એ એઝ ઇટ ઇઝ નિફ્ટીને અંડર પરફોર્મ કરી રહ્યું છે ઘણા વખતથી. અને હમણાં જે રેલી ચાલુ થઈ, જે કાલની આપણે જો શરૂઆત કરીએ રેલીની, તો એમાં ઓટો અને એફએમસીજી લીડ કરી રહ્યા છે અને નિફ્ટી બેંક અંડર પરફોર્મ કરી રહ્યું છે. એટલે તમારી પોઝિશન એ પ્રમાણે જ હોવી જોઈએ. 24,274-75 ની આજુબાજુ 200 ડે મૂવિંગ એવરેજ છે. તો એ એક તમારો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રહી અને તમારું ધ્યાન ઘટાડે લેવાનું હોવું જોઈએ, એવું મારું માનવું છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમારું ધ્યાન ઘટાડે ખરીદદારીનું હોવું જોઈએ. અહીંયા 24,274ની આજુબાજુના લેવલને ધ્યાન રાખવાનું છે. 200 દિવસની મૂવિંગ એવરેજ અહીંયા નિફ્ટીની છે, એટલે એની નીચે જાય છે કે નહીં એના પર એક ખાસ ફોકસ રહેવું જોઈએ. એટલે એના પર એક ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. નિફ્ટીને લઈને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ આગળ વધીએ